સો હે ગાઈસ વેલકમ બેક ઇન ધ ન્યૂ વ્લોગ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો મજામાં જ રહેવાનું હોય. અને પહેલાં તો જો આજ હાઈતમ છે. હાઈતમની રાત મતલબ રાતના 12 વાગે થઈ ગઈ આઈટમ. મારા કાનોડાની આઠમ હોય તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો આ હે મારું આઉટફિટ હાઈતમનું. ભલે આમ અલગ કંઈક ટ્રાય કરવું જોઈએ, સમજો તમે. થોડું ઘણું આમ અલગ અલગ લાગવું જોઈએ બધું. તો આજે એક જાનવી હાટું સરપ્રાઈઝ. તો તમે લોકો બ્લોગમાં જોડાયા ગયો. જાનવી હે પાર્લરે, એટલે પહેલાં એને પાર્લરે તેડવા જઈએ છીએ અમે. પાર્લરે પૂગીને હું તમને લોકોને કહું કે શું કરવાનું છે, શું નહીં, શું પ્લાન છે, શું નથી, એ બધું એકચ્યુઅલીમાં આમ છે ને આમ થોડુંક આમ આગળ. અને આજે મારી પાસે બતાવું તમને, આજ મારી પાસે શું છે નહીં. તમે લોકો જોવો ખાલી, અને જોવો એટલે લાઈક કરજો, કમેન્ટ કરજો, અને વ્લોગમાં છેલ્લે સુધી જોઈને કહેજો કે આ વસ્તુ તમને ગમી કે નહીં. એટલે સબસ્ક્રાઈબ તો કરી જ દેજો નવા હોય તો, અને જૂના હોય તો બીજી વાર કરી દેજો. સમજો ભલો. તો મળીએ આગળ. તો ગાઈસ હું પાર્લરે આવી ગયો. હું વરસાદમાં પલળતો આને મારી કદર નથી, અને એને હજી કાંઈ ખબર નથી કે એના હાટું શું લેવા જાય છે. શું લેવા જાય એને લઈ જાઉં હું કાંઈક લેવા. શું લેવું એ તારે? કપડા આંખમાં વયું ગયું ને. હજી તો એ ફેસ વોશ કરે. આ જો ડાયમંડ. હો હું તો તને કહું ભાઈ, ડાયમંડ. અને મારા બાપુજીનો ફોન આવે તો ગાય હવે ગો ગમે. હું તમને કહું એના હાથું શું લેવાનું હતું ને. શું લેવાનું છે બોસ? અલ્ટ્રા મરી એટલે એકદમ લેમન લેંગ્વેજમાં કોણ તો વ્હાઈટ સફેદ કલર છે, કાળો કલર છે, પછી બ્લુ કલર છે અને ગ્રીન. કયો લેવાનો હવે? એમ કે મારે પિંક લેવો કહો. પિંક લેવો તો ગ્રીન જોઈ વ્હાઈટ વ્હાઈટ લઈ લઈશું, ગ્રીન લઈ લઈશું. જો આ છે, જોઈજો કલર. વ્હાઈટ લઈ લે વ્હાઈટ નથી, મને કોમન કલર લાગે છે. લેવો ન હોય. આ લઈ લો. ગ્રીન લઈ લે પણ ગમતો હોય તો. વ્હાઈટ લો. તારે ગ્રીન ગમે એમ? આમ કરતો તને ગ્રીન ગમે એમ? વ્હાઈટ લઈ લો. તમે વ્હાઈટ કહો છો? તારા ફોનના હિસાબે હું આમ જો આખો પલળી ગયો. વ્હાઈટ રાખો ને. વ્હાઈટ એના સરપ્રાઈઝ દેવામાં હું આખો પલળી ગયો વરસાદમાં. આ કહેવાય દુઃખ, દર્દ ને પીડા. બોલો વ્હાઈટ જ લેવો છે? અમે શું કે મગમાં ફોન લેવા આવ્યું એમ? તારે લેવો એમ? કાવો ફોન બતાવો ખેવાંગ કિંગ. પિંક નથી, નથી પિંક. આ તો બે ત્રણ દિવસ એક ફોન વગર. તને કેવું ફીલ થાય છે અત્યારે? તારો ફોન કન્ફર્મ થઈ ગયો. આ જો તો કેવો ફોન વાપરે છે બચારી. હવે એમ ન કહેતી આ ફોન 2 દી થયા જ વાપરસ, બાકી 13 જ વાપરતી હતી. આજ વાપરું છું વર્ષ દિવસનું. તને કેવું ફીલ થાય છે? તારો ફોન આવે છે તો સારું જ ફીલ થાય. વ્હાઈટ કલર લીધો. વ્હાઈટ. કોણ છે? શ્રુતિ છે. કહી દીધું. તમારે કલેક્શન કેવું પડે ને બધા. મેં તો કીધું હમણાં ફોન લઈને પછી કહે આ તો હજી ફોન માંથી આવ્યો નથી ને કહી દીધું. હલો હલો કરી દે. હાલો આ શ્રુતિ, તારો નંબર આમાં આવી ગયો બ્લોગમાં. ના મેં હાથ રાખી દીધો છે. નંબર આવી ગયો. નંબર મોબાઈલ લિંક કરી દઈશે તારે ભાઈ તને કેવી ખુશી થાય છે તાર બેન ફોન લઈએ તો? રોવાઈ ગયું ખુશી ના. આવું હું વિચારું છું કે આ લોકોને કેમેરા બેમેરા ન હોય ને તો અહીંથી એકાદી ઘડિયાળ બઠવી લેજો. આપણો જ કેમેરો ચાલુ હોય. આ કાઢીશ તો વાગશે ભાઈ. 16 છે, 16 પ્લસ છે. આ પ્લસ છે. તમારે તારો ખાલી 16 લીધો આપણે. તો આપણે પ્લસ નો લેવાય. ના પ્લસ તારે નો હાલે ને બાડા. કેમ?
અરે નકામો હે, ખાલી સાઈઝ મોટી હે, પ્લસમાં ઓમાં કઈ યાલો ફેર નથી. ઓ હે આ બધા તો નોર્મલ હા. આવો પટો જાનવીને લઈ દેવો હોય કા આવો આપણે કેટલી લઈ ભાઈ આવી ઘડિયાળ કેટલા 50,000 તારો બાપુ 13,000 રૂપિયા અલગ અલગ હશે. હા રહ્યો જો હા રે ભાઈ આ એ સિરીઝ 10 ની આવે 46,900 રૂપિયા હે કોનો ટેસ્લા એમ જોતો એપલ વોચ સિરીઝ 80,000 રૂપિયા 85,000 રૂપિયા ભાઈ. હા તો એ તો કહું છું. તો ગાઈસ ફાઇનલી અનબોક્સિંગ કરે છે હો. તો ગાઈસ ફાઇનલી અનબોક્સિંગ કરે છે. હા એમાં ઊભો આખી એક બાજુ ફ્રેમ આમ હારા આમ ન કરે. હા 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 ઓહો કોંગ્રેચ્યુલેશન. જોયું ને હા વિષ્ણુ વાહ કોંગ્રેચ્યુલેશન હે સેલિબ્રેશન થયો ચાલુ થયો. હા 16 હા 16 હા આમ વાહ તો બતાવું કેવા કલરનો છે સફેદ પહેલા જ જોયો. તમે જ વાઈટ કીધો હતો. હા તો હું એ કોંગ્રેચ્યુલેશન તો ગઈ મેં તને મારી સરપ્રાઈઝ ફોટો ને વિડિયો ઉતાર આ સરપ્રાઈઝ રોજ દેવું. કહેતું ને કહેતી હતી ને ફોન બ્લોકમાં કીધું કાંઈ એક નવો આવી ગયો. ઉપરવાળાને દયાથી ફોન લઈ દીધો ઉપરવાળાની દયા. આમ તેમ કરીને મહેનત મજૂરી કડિયા ગામે જઈને. મહેનતની કમાણીના. ઓકે હાલો તો ગાઈસ હવે જાનવી એનો 16 ફોન બતાવે છે બધાને. અમને લોકોને આમ જઈશે ને અમને લોકોને થોડુંક ઓલું ફીલ કરાવે છે કે તમારે બધાય કરતાં ટોપમાં હું સારો લાગે કા ભાઈ આપણને. દીકા સમજો 17 પ્રો મેક્સ સુન જ છે ચિંતા કરમાં દીકા અને વાઈટ જ આવશે 17 પ્રો મેક્સ ઉકારો. હા તમારું મારું યસ. હવે પેલા હું સુજલની દુકાને જઈને આ કવર ને કરાવતા આવી. હું લેવું હે આવજે ટાટા બાય બાય કોંગ્રેચ્યુલેશન્સ. તો ગાઈસ બધાય જાનવીને કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો એના ફોન હાટું. અને આ ફોન કેવો લઈ જાય બહુ મસ્ત થેન્ક યુ યાર. રેવન 16. થેન્ક યુ. તો ગાઈસ ફાઇનલી જાનવીએ ફોન લઈ લીધો છે ને એ બહુ રાજી છે ને. આ વરસાદના જો આ રોડ જોવો તમે કેટલા ભીના છે. આ ગાડીઓ જોવો તમે. આ મારા મમ્મીની હાલત જોવો અને મને જોવો ને આને ફોન લેવો તો આને તો હવે શું કરવાનું છે પાર્ટી ને પેલા કવર નહીં લેવા જવું છે ને. પેલા કવર નહીં લઈશી પછી હવે પાર્ટી જેવું કાંઈ નથી અને હોય. મારી ફેવરેટ હા, મેગી જો. ખાઈશી પછી કપડાં લેશી કેમ કે હજી મારી શોપિંગ બાકી છે ગાઈસ 7મ 8મની. એટલે હવે અમે પછી અત્યારે કપડાં લેવા જાય કે કાલે જાય હવે કાલે. હવે કાલે જ જાશે. હવે કાલે જ જાશી પણ હજી આટલું બધું બાકી છે એમ. શેડ્યુલ ફૂલ ટાઈટ છે એમ. વ્યસ્ત. હા તો હવે રાજી ને હવે નહીં કે ને કે નથી લઈ દેતા ફોન. હવે તારી ઈચ્છા પૂરી ને તો વાંધો નહીં હાલો. તો ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા છીએ અને મને શું સરપ્રાઈઝ બહુ ગમ્યું. હું બહુ આજે જ ખુશ છું કેમ કે મારે કઈ દિવસનો ન્યૂ ફોન લેવો હતો ને હમણાં મારો ફોન બંધ થઈ ગયો તો પડ્યો એટલે હું થોડાક દિવસથી સેડ હતી કેમ કે મારે સાદો ફોન વાપરવો પડતો હતો. એટલે યસે નક્કી કર્યું 16 લેવાનું. મને તો કાંઈ ખબર નથી. મને એમ કીધું હતું કે અમે લોકો કપડાની શોપિંગ કરવા માટે જાય છે. પછી અમે લોકો ગયા આવી નશે અને અહીંયાથી અમે લોકોએ 16 લઈ લીધો. તમે જોયો જશે બ્લોગમાં એ બધું. તો કંઈ નહીં હવે ફોનમાં બધું સ્ટાર્ટ કરવાનું નહીં બાકી છે તો અમે લોકો એ કરી નાખીએ અને તમે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરી નાખજો. લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.